સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત કચ્છ જિલ્લામાં કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તમામ તાલુકા મથકોએ યોજાયેલી લોક અદાલતમાં 7003 કેસો સમાધાન રાહે મૂકવામાં આવ્યા હતા, જેમાં પ્રી લિટિગેશન કેસો ઉપરાંત દીવાની અને ફોજદારી કેસો પણ સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. કચ્છમાં આજે જુદા જુદા તાલુકા મથકોએ મળેલી લોક અદાલતમાં પીજીવીસીએલના 3332, યુકો બેંકના 50, દેના ગુજરાત ગ્રામીણ બેંકના 2000, એસબીઆઈના 34, દેના બેંકના 725, ઇન્ડિયન ઓવરસીઝ બેંકના 10, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 110, બેંક ઓફ બરોડાના 647, બેંક ઓફ ઇન્ડિયાના 431 મળી કુલ 5539 પ્રી લિટિગેશન કેસો ઉપરાંત 805 દીવાની કેસો અને 659 સમાધાન લાયક ફોજદારી કેસો લોક અદાલતમાં મુકાયા હતા. કચ્છના 10 તાલુકા મથકોએ આજે લોક અદાલત મળી હતી, જેમાં વિવિધ પક્ષકારોને બોલાવી સમાધાન કરીને કેસોનો નિકાલ કરવા કવાયત હાથ ધરાઈ હતી. આજે મુકાયેલા 7003 કેસો પૈકી બપોર સુધી 16% કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા મથક ભુજમાં તાલુકાની મળેલી લોક અદાલતમાં કુલ 1387 કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. ભુજમાં જુદા જુદા 7 લોક અદાલતના સ્થળ નક્કી કરાયા હતા, જેમાં દેના બેંકના 336 કેસો માટે મધ્યસ્થી તરીકે મેજિસ્ટ્રેટ વીઆર ગઢાઈ, બેંક ઓફ બરોડાના 163 કેસોમાં એસડી વોરા, બેંક ઓફ ઇન્ડિયાના 82 કેસોમાં જીબી ગોર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 70 કેસોમાં પીડી ધોળકિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંકના 10 કેસો માટે એનડી વૈદ્ય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના 48 કેસ માટે એમકે ત્રિવેદી અને પીજીવીસીએલના 678 કેસોમાં મધ્યસ્થી તરીકે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેપી દેસાઈએ સુનાવણી હાથ ધરી હતી. દરમિયાન આ અંગે અધિક સિનિયર જજ શ્રી ઝિમ્બાએ વધુ માહિતી આપી હતી. આજરોજ 12/12/2015ના રોજ કચ્છ જિલ્લાની અંદર નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ અને નાલસાની સૂચનાથી આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેજિસ્ટ્રેટનું સ્પેશિયલ સિટિંગ આપવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં ફોજદારી, દીવાની, નેગોશિયેબલના કેસો જેમાં સમાધાન થઈ શકે તેવા, મેરેજ પિટિશન, ભરણપોષણના કેસો, અકસ્માત વળતરના કેસો મૂકવામાં આવ્યા છે. આ અદાલત જે લોક અદાલતનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં વધુમાં વધુ લિટિગેન્ટના કેસો મુકાય એના માટે થઈ અગાઉ પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં આની જાહેરાત આપવામાં આવી હતી અને આ લોક અદાલતની અંદર આજરોજ આપ સૌ જે જોઈ રહ્યા છો એ રીતે ખૂબ જ બહોળી સંખ્યામાં પોતાના પક્ષકારો કેસો મુકાવ્યા છે. 1400થી વધુ કેસો જે લોક અદાલતમાં ચાલી રહ્યા છે એવા કેસો મૂકવામાં આવ્યા છે. 5500થી વધારે કેસો બેંકો અને પીજીવીસીએલના મૂકવામાં આવ્યા છે, જેમાં લિટિગેશન થયેલું નથી પરંતુ એને પ્રી લિટિગેશન તરીકે મૂકવામાં આવ્યા છે. અને આ કેસોની અંદર ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે લોકો તરફથી અને લોકો આજે આ લોક અદાલતમાં આવ્યા છે અને એમના કેસોની અંદર સમાધાનની પ્રક્રિયાઓ ચાલુ છે. ખૂબ જ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો એ રીતે આજે લોકો આવ્યા છે અને એમનો પ્રતિભાવ ખૂબ સારો મળ્યો છે. 2012ની જે આખા વર્ષની લોક અદાલત કરવામાં આવી હતી એમાં જે કેસોનું ડિસ્પોઝ થયું છે એના કરતાં વધારે 2013માં મળ્યું છે. 13ના કેસોમાં જે લોક અદાલતમાં અમને પ્રતિસાદ મળ્યો હતો એનાથી સારું અમને 2014માં મળ્યું છે અને 2015ના વર્ષમાં જે કંઈ લોક અદાલતો કરવામાં આવી છે એમાં ઉત્તરોત્તર ખૂબ જ સારું પરિણામ મળતું જાય છે. લોક અદાલતની અંદર જે સમજૂતીનો જે રસ્તો નીકળે છે એમાં એવું છે કે લોક અદાલતમાં જે સમાધાન થાય છે એના ઉપર અપીલ કરવા પણ રહેતું નથી, એટલે કે બંને પક્ષકારોના કેસની અંદર બંને પક્ષકારો સહમત થાય છે અને એની અંદર સમાધાન કરવામાં આવે છે. એટલે જેથી કરીને ઉપરની અદાલતોમાં તરફ જવાનું જે વલણ જે રહેતું હતું એ ઓછું થઈ જાય છે અને લોક અદાલતમાં એમના પ્રશ્નોનો નિવેડો આવી જાય છે. સૌથી મોટો ફાયદો એ છે.